રિસર્ચ એપ્ટિટ્યૂડ સંશોધન અભિયોગ્યતા. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો તમને એક રિસર્ચ એપ્ટિટ્યૂડ તરીકે એક અલગથી યુનિટ પૂછાતો હોય છે. અને જો તમે કોઈ બેચલર અથવા તો માસ્ટર ડિગ્રી પરસ્યુ કરતા હો તો તમને રિસર્ચ મેથોડોલોજી તરીકે આખો એક સબ્જેક્ટ આવે છે. હવે તમે સમવેર જોવા જાઓ તો એનો સિલેબસ જે કોન્ટેન્ટ હોય છે એ સેમ જ હોય છે, બરોબર છે. હા, રિસર્ચ એપ્ટિટ્યૂડ એક યુનિટ તરીકે પૂછાતું હોય તો થોડી ઘણી વસ્તુઓ એ લોકો ફિલ્ટર કરી લેતા છે, અમુક વસ્તુ એ લોકો ડિસ્કાર્ડ કરી લેતા હોય છે, કાઢી નાખતા હોય છે. બટ એ વસ્તુ કાઢી લે છતાં પણ જો એનો તમને બેસિક આઈડિયા હોય તો જ તમે વસ્તુ અપ્લાય કરી શકો. એટલે રિસર્ચ એપ્ટિટ્યૂડ કયો, રિસર્ચ મેથોડોલોજી કયો, આખી સિરીઝ હું તમને અહીંયા કમ્પ્લીટ કરાવીશ. આજે પહેલો ક્લાસ છે એટલે એના અર્થ છે, વ્યાખ્યા છે, સંકલ્પના છે, ત્યાંથી સ્ટાર્ટ કરશું. પછી ધીરે ધીરે ચલો શું છે, રિસર્ચની ટાઈપ્સ કઈ કઈ આવે છે, હાઇપોથિસિસ શું છે, સેમ્પલિંગ મેથડ શું છે, સેમ્પલિંગ કઈ રીતે કરવું, બરોબર છે, પોપ્યુલેશન શું છે, રિસર્ચ એરિયા, દરેક વસ્તુઓ. એ ઉપરાંત તમે જો સ્ટેટિસ્ટિકલ પાર્ટ હોય તો એ પણ હું તમને કવર કરાવી દઈશ. અને ફાઇનલી જો તમે ડેઝર્ટેશન અથવા તો તમારું થીસિસ પ્રિપેર કરતા હો તો એની માટે જે વસ્તુઓ જરૂરી છે, રિસર્ચના એથિક્સ હોય છે, પ્લેજરિઝમ શું છે, આ દરેક વસ્તુઓ સમજાવી લઈશ. એટલે તમને કોઈ પણ રિસર્ચમાં કંઈ પણ ડાઉટ નહીં રહે એ ટાઈપનો આખી સિરીઝ કમ્પ્લીટ કરાવીશ તમને. આજનો પહેલો ક્લાસ છે એકદમ બેસિક લેવલનો ક્લાસ, અર્થ છે, વ્યાખ્યા છે અને સંકલ્પના છે એ સમજી લઈએ. પછી ડે બાય ડે વસ્તુઓ એડ ઓન થતી જશે અને તમને પણ દરેક વસ્તુઓ મજા આવશે એ રીતે આપણે ભણશું. પહેલો ક્લાસ આજનો સ્ટાર્ટ કરી દઈએ. જો રિસર્ચની જ્યારે વાત કરીએ તો ઘણી વખત કન્ફ્યુઝન હોય છે કે કોઈ વસ્તુઓ ડિસ્કવર થતી હોય છે, અમુક વસ્તુ ઇન્વેન્ટ થતી હોય છે, બરોબર છે. અને અમુક વસ્તુઓ માટે આપણે રિસર્ચ કરતા હોય છે. આપણે એમ થાય કે દરેક વસ્તુઓ સેમ જ છે, શું ફેર છે, ડિસ્કવરી થઈ એ રિસર્ચ જ થઈ ને, એમને ડિસ્કવરી શું છે. બટ નહીં, આપણે બહારથી આ વસ્તુઓ સેમ લાગે પણ વસ્તુઓમાં બેસિક ફેર છે. હવે શું ફેર છે એ વસ્તુઓ ખબર હોય ને તો જ આપણે રિસર્ચમાં આપણે આગળ વધારે ઇન ડેપ્થ ભણી શકીએ. ડિસ્કવરી અને ઇન્વેન્શન એ બંને વસ્તુઓ રિસર્ચ કરતાં અલગ છે. શું ફેર છે, કેટલો ફેર છે આપણે સમજીએ એની ડેફિનેશનથી જ સમજશું. જો ડિસ્કવરી છે, રિમૂવ ધ કવર ઓફ એક્ઝિસ્ટિંગ ઇવેન્ટ ઓર થિંગ, બરોબર છે. એમાં શું છે, તમને એનું કવર, દેટ મીન્સ વસ્તુઓ ઓલરેડી એક્ઝિસ્ટ કરે જ છે, ખાલી વસ્તુઓ તમે દુનિયાની સમક્ષ પ્રગટ કરો છો, દુનિયાની સમક્ષ લઈ આવો છો, બરોબર છે. એ જે આવશે એ ડિસ્કવરીમાં આવશે. ઓકે, આ એક આકસ્મિક સર્ચ થઈ શકે, આકસ્મિક એક શોધ હોય તો પણ એ ડિસ્કવરીમાં જ આવે. એક્ઝામ્પલથી તમને સમજાવું, તમને વધારે આઈડિયા આવી જશે. કોલમ્બસે અમેરિકાને શોધ્યો, અમેરિકા ખંડ આખો શોધ્યો, પણ એ આવ્યા હતા શેની માટે, ભારતની શોધ માટે, બરોબર છે. એનું જે વાણ હતું એ નોર્થ સાઈડ ફંટાઈ ગયું અને ફાઇનલી એને અમેરિકા શોધ્યું. તો અમેરિકા શું હતું જ નહીં, અમેરિકા ઓલરેડી એક્ઝિસ્ટ કરતું જ હતું. બટ એણે જે શું કર્યું, એનું કામ હતું રિમૂવ ધ કવર ઓફ એક્ઝિસ્ટિંગ ઇવેન્ટ ઓર થિંગ. એ વસ્તુઓ આપણી સમક્ષ લઈ આવ્યા તો એમણે શું કર્યું, એની ડિસ્કવરી કહેવાય. ક્લિયર? હવે જો ઇન્વેન્શન શું છે, નેક્સ્ટ સ્ટેપ આવશે, ડિસ્કવરી પછી ઇન્વેન્શન આવે. તો ઇન્વેન્શન શું છે, ઇન્વેન્શન ઇઝ ઇન્ટેન્શન ટુ ફાઇન્ડ સમથિંગ. મતલબ કોઈક વસ્તુઓ શોધવા માટે આપણું ઇન્ટેન્શન હોય, આપણું એક મનથી આપણે નક્કી કરી લીધું કે આ વસ્તુ શું છે, એની આપણે એના જડ સુધી જશું અને આપણે વસ્તુઓ શોધશું. તે આપણે એની માટે એક પર્પઝફુલ આપણે એક ઇન્ટેન્શન છે, બરાબર છે. હવે ન્યૂટન્સ લો છે, ન્યૂટનના જે 3 નિયમો છે, પછી બલ્બની જે શોધ થઈ, ઇવન ટેલિફોનની શોધથી, મોબાઈલમાં જે વસ્તુઓ આવતી હોય છે એ દરેક વસ્તુ શું છે, એ ઇન્વેન્શન છે. આપણે એ વસ્તુ આપણું ઇન્ટેન્શન છે કે આ વસ્તુઓ આપણી લાઈફને બેટર કરવા માટે આપણે વસ્તુઓ શોધશું, બરોબર છે. તો એ વસ્તુઓ આવશે એ ઇન્વેન્શનમાં આવશે. બટ રિસર્ચ, બરોબર છે, જે આપણે કરી છે રિસર્ચ, એ શું છે, ઇટ ઇઝ અ પર્પઝફુલ એક્ટિવિટી. આપણું એક નક્કી જ એક ધ્યેય હોય છે, બરોબર છે. આપણો એક રિસર્ચનો પ્રોબ્લેમ હોય છે કે આ વસ્તુ ઉપર જ રિસર્ચ કરશું, બરોબર છે. એ સિવાય આજુબાજુના એરિયામાં આપણે ભાટકતા નથી. આપણો જે એક સ્પેસિફિક એરિયા છે એ જ વસ્તુમાં આપણે રિસર્ચ કરીએ છીએ. તો રિસર્ચ ઇઝ પર્પઝફુલ એક્ટિવિટી. ઇટ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ, બરાબર છે. આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો થાય છે, બરાબર છે. પેલું તમે રિસર્ચનો એક પ્રોબ્લેમ નક્કી કરશો, બરાબર છે. તમે રિસર્ચ કઈ ટાઈપની છે એના હેતુઓ નક્કી કરશો. ઓકે, એટલે એ દરેક વસ્તુ એના સ્ટેપ બાય સ્ટેપ. એવું નહીં થાય કે તમે રિસર્ચનો ટોપિક નક્કી કર્યો અને તમે તરત ડેટા કલેક્ટ કરવા જશો, નહીં. એના જે સ્ટેપ્સ હોય છે, એને જે સાયન્ટિફિકલી જે તમને પ્રોસેસ ફોલો કરવાની હોય છે એ રીતે જ તમને રિસર્ચ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ પ્લાન્ડ એક્ટિવિટી, બરોબર છે. આપણો એક સમયગાળો નક્કી હોય છે, બિકોઝ એવું નથી હોતું કે રિસર્ચ આપણે વર્ષો સુધી કર્યા રાખીએ, એવું નથી હોતું. એક ટોટલી પ્લાન્ડ એક્ટિવિટી હોય છે. યસ, રિસર્ચ એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. ઓફકોર્સ એને અમુક સમય લાગે જ છે કરતા. બટ અમુક વસ્તુઓ તમે જ વિચારો કે એક રિસર્ચ હું 20 થી 25 વર્ષ સુધી કર્યા રાખું છું, તો જે મેં અમુક વર્ષ
વર્ષ સુધી શરૂઆતમાં જે મેં ડેટા કલેક્શન કર્યું અને ત્યારે જે મને રિઝલ્ટ મળ્યા હોય ને અમુક વર્ષો પછી જો એનું તેના રિઝલ્ટમાં ખૂબ જ બધું વેરિએશન આવી છે. તો એક ટાઈમ ફ્રેમવાળી એક પ્લાન્ડ એક્ટિવિટી છે, એ રિસર્ચ છે. આગળ જોઈએ, intentional activity in order to establish facts and research and reach new findings. ઓકે, જે એસ્ટાબ્લિશ જે ફેક્ટ છે બરોબર છે અને નવા ફાઇન્ડિંગ સુધી પહોંચવા માટે. હવે રિસર્ચ તમે જુઓ તો ફંડામેન્ટલ રિસર્ચ હોય છે બરોબર છે. એ જે ફેક્ટ્સ હોય છે એ એસ્ટાબ્લિશ કરવા માંગે છે, એ પાયાનું રિસર્ચ આવે છે બરોબર છે. એ ઉપરાંત જે આપણે અલગ અલગ રિસર્ચમાં વાત કરીએ તો જો ફંડામેન્ટલમાં આપણે જે મળે એ આપણે ક્યાંક ને ક્યાંક લાઈફમાં અપ્લાય કરીએ છીએ તો એ અપ્લાઇડ રિસર્ચમાં આવશે બરોબર છે. આપણે ડે ટુ ડે લાઈફમાં જે પ્રોબ્લેમ્સ હોય છે, તમે ટીચિંગમાં તમે જુઓ તો જે ક્લાસરૂમમાં જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એની માટે જે ટીચર રિસર્ચ કરતા હોય એક્શન રિસર્ચ હોય છે. તો બરોબર છે, આ દરેક વસ્તુઓ રિસર્ચની કેટેગરીમાં આવે, એ ડિસ્કવરી કે ઇન્વેન્શનની કેટેગરીમાં ના આવે. તો રિસર્ચ જોબ ઇન ટોટલ કહેવા જઈએ તો આ એક પર્પઝફુલ એક્ટિવિટી છે, આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે બરોબર છે. એક રેન્ડમલી આપણે વસ્તુઓ નથી કરતા, એક સાયન્ટિફિકલી વસ્તુઓ આપણે ઇન ડિટેલ એ રીતે જ જઈએ છીએ. આ એક પ્લાન્ડ એક્ટિવિટી છે, ઓકે, ટોટલી પ્લાન્ડ હોય છે. અને ઇન્ટેન્શનલ એક્ટિવિટી પણ છે. શેની માટે? તો જે જે ઓલરેડી એસ્ટાબ્લિશ ફેક્ટ્સ છે એની માટે અને નવા નવા ફાઇન્ડિંગ્સ તરફ પહોંચવા માટેની એક એક્ટિવિટી છે, રાઈટ. હવે એક્ઝામ્પલ જોઈએ તો સ્ટડી ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ NEP 2020. NEP 2020નું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થઈ રહ્યું છે બરોબર છે. તમે પ્રી પ્રાઇમરીમાં પણ આ વસ્તુઓ જોઈ શકો બરોબર છે, કારણ કે એનું જે સ્ટ્રક્ચર છે પ્રી પ્રાઇમરીથી સ્ટાર્ટ થાય છે, રાઈટ. તો પ્રી પ્રાઇમરીમાં જો તમે હાયર એજ્યુકેશનમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે બરોબર છે, યુનિવર્સિટીમાં દરેક તમે સેક્ટરમાં જોઈ શકો કે NEPનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે ધાર્યું એ પ્રમાણે થાય છે કે નહીં, તેના અંગે તમે જો રિસર્ચ કરો તો એ તમારું જે કેટેગરી હશે એ રિસર્ચમાં આવશે, નહીં કે ઇન્વેન્શન ઓર ડિસ્કવરીમાં આવશે. આઈ હોપ જે તમને આ ત્રણે ત્રણ વર્ડ્સ છે એ ક્લિયર થઈ ગયા હશે. નાઉ મૂવિંગ અહેડ, રિસર્ચ શું છે એની ડેફિનેશન આપણે જોઈ લઈએ. તો જો તમે કોઈ પણ થિયરી એક્ઝામ આપતા હો તો તમે જો જ્યારે ડેફિનેશન તમે એની કોટ કરતા હો કોઈની પણ, ત્યારે એના જે નામ હોય એ ખાસ યાદ રાખવા, બિકોઝ એ થોડાક વધારે સ્પેસિફિકલી તમને વધારે કામ કહીને વધુ માર્ક્સ તરફ લઈ જાય છે, સારા માર્ક્સ આવે. અને યસ, જ્યારે વસ્તુ કોટેડ ફોર્મમાં હોય ત્યારે જે ડેફિનેશન હોય એ એઝ ઇટ ઇઝ યાદ રાખવાની ટ્રાય કરવી. તો જે જ્યારે કોટેડ વર્ડ આવે ત્યારે એ જે જોન બેસની વાત કરીએ ત્યારે મેં ક્રોફર્ડની વાત કરી છે, આ બે ડેફિનેશન લીધી તો એઝ ઇટ ઇઝ વર્ડમાં મૂકવાની ટ્રાય કરવી. કોઈ પણ તમને જે ઇઝી લાગે એકથી બે ડેફિનેશન યાદ કરી લેવી અને એઝ ઇટ ઇઝ એ રીતે મૂકવી, જેના કારણે જે એક્ઝામિનર એના પર ઇમ્પ્રેશન સારી પડે અને સારા માર્ક્સ, આપણું જે ટાર્ગેટ હોય સારા માર્ક્સ મેળવવાનો એ પણ ફૂલફિલ થઈ જાય છે. હવે આપણે રિસર્ચ શું છે એની ડેફિનેશન, એની વ્યાખ્યા દ્વારા સમજીએ. રિસર્ચ ઇઝ કન્સિડર્ડ ટુ બી મોર ફોર્મલ, સિસ્ટમેટિક, intensive process of carrying out and scientific method of analysis. બરોબર છે. રિસર્ચ શું છે? એક ફોર્મલ છે. ફોર્મલ એટલે એનો જે આપણે જે બે વસ્તુ હોય છે, એક તો ફોર્મલ હોય અને એક ઇનફોર્મલ હોય. આપણે જો લેમેન લેંગ્વેજ, આપણી કોમન લેંગ્વેજમાં વાત કરીએ તો આપણે જે ઇન્ફોર્મલ મીટિંગ હોય છે, આપણે ફ્રેન્ડ્સ જોડે હોય છે એ વસ્તુ ઇનફોર્મલ હોય છે. બટ જો તમે તમારા પ્રિન્સિપલને મળવા જાઓ બરોબર છે, તમારા ટીચર જોડે હોય તો તમે એની જોડે એકદમ ફોર્મલ અને સ્ટ્રક્ચર્ડ વેમાં વાત કરતા હો. તો રિસર્ચ પણ શું છે? એક ફોર્મલ છે, ઇન્ફોર્મલ નથી કે તમે ગમે એ રીતે કરી શકો, નહીં. એક ફોર્મલ સ્ટ્રક્ચર્ડ વેમાં થતી હોય છે, એક સિસ્ટમેટિક હોય છે બરોબર છે. અને એ આ જે દરેક વસ્તુઓને ઇન્ટેન્સિવ એક રિગરસ પ્રોસેસ હોય છે, એને આગળ વધારવા માટે જે મેથડ ફોલો થાય છે એ પણ એક સાયન્ટિફિક મેથડ હોય છે. આ છે જોન બેસની ડેફિનેશન. હવે નેક્સ્ટ ડેફિનેશન જોઈ લઈએ. રિસર્ચ ઇઝ સિસ્ટમેટિક. જો વર્ડ્સ મેજરલી સેમ હોય છે એટલે તમને આના પરથી સંકલ્પના જો ડેફિનેશન હોય ત્યારે તમે વ્યાખ્યા આપી દો, દેટ્સ ઇનફ બરોબર છે, ત્યાં પૂરું થાય છે. પણ જ્યારે સંકલ્પના સમજાવવાની હોય ત્યારે આ તમને દરેક જોઈએ શબ્દ એ લોકોએ જે કોટ કરેલા છે, કોટેડ વર્ડ્સ છે, આ તમને નીચે તમને દર્શાવવા પડે તો જેની સંકલ્પના છે તમે સિદ્ધ કરી એ રીતે દર્શાવાય, રાઈટ. રિસર્ચ ઇઝ સિસ્ટમેટિક એન્ડ રિફાઇન્ડ ટેકનિક બરોબર છે. રિફાઇન્ડ મીન્સ કે જો કોઈ પણ વસ્તુ આપણે રિફાઇન્ડ કરતા હોઈએ તો શરૂઆતમાં વસ્તુઓ કેટલી બધી હોય છે, જેમ કે ગળણીમાં હોય છે, આપણે ગળણીમાં કોઈ પણ વસ્તુઓ નાખીએ તો એ જે ફિલ્ટર થઈને આપણી પાસે જે એનું જે અર્ક આવે, જે જરૂરી વસ્તુઓ હોય છે એ જ આપણને મળે છે. તો આ રિસર્ચ પણ એવું છે, ઘણી બધી વસ્તુઓ, ઘણો બધો ડેટા કલેક્ટ થશે, બટ તમારી માટે વસ્તુઓ શું ફ્રૂટફુલ છે, તમારા રિસર્ચ પર્પઝ માટે શું ફ્રૂટફુલ છે એ જ વસ્તુઓ તમને એમાંથી લેવાની છે, રાઈટ. તો રિસર્ચ ઇઝ સિસ્ટમેટિક, refined technique of thinking and employing specialized tools બરોબર છે. એટલે ટૂલ્સ અલગ અલગ હોય છે, ક્વેશ્ચનર હોય છે, ઇન્ટરવ્યુ હોય છે, અલગ અલગ આપણે
ટૂલ્સ વાપરીએ છીએ અને આપણે રિસર્ચ પ્રોસેસને આપણે આગળ વધારતા હોઈએ છીએ. Specialized tools, instrument or procedure in order to obtain more adequate solution of a problem. આપણો જે પણ રિસર્ચનો પ્રોબ્લેમ હોય એનું એકદમ વ્યવસ્થિત, બરોબર છે, એક પદ્ધતિસરનું આપણને એક આપણને શું કહેવાય એનો ઉકેલ મળે, એનો જે ફાઇનલ ફાઇન્ડિંગ્સ મળે એના તરફ લઈ જવા માટે આ દરેક વસ્તુઓ કરવામાં આવે છે. આ જે શબ્દો છે દેટ ઇઝ સી ક્રોફર્ડના છે, રાઈટ. આ બે ડેફિનેશન છે. એ ઉપરાંત તમે રિસર્ચની કોઈ પણ બુક ઉપાડશો તેમાં તમને ઘણી બધી ડેફિનેશન આપેલી હોય છે અને દરેક ડેફિનેશન એક જ તમને ડાયરેક્શનમાં લઈ જતી હોય છે રિસર્ચના. જે ઇઝી લાગે એવી ડેફિનેશન તમારે યાદ રાખી લેવી. બટ આઈ વુડ એડવાઇઝ યુ કે જ્યારે ડેફિનેશન લખતા હોઈએ ત્યારે શબ્દો છે એ જે ફિલોસોફર હોય, એ જે એજ્યુકેશનિસ્ટ હોય, એના શબ્દો જ એઝ ઇટ ઇઝ કોટ કરવાનો. બે ડેફિનેશન યાદ રાખી લો, એઝ ઇટ ઇઝ યાદ રાખવાની ટ્રાય કરું તો જો થિયરીની એક્ઝામ હોય તમે એમાં સારા માર્ક્સ કવર કરી શકશો. નાઉ મૂવિંગ અહેડ, મીનિંગ જોઈ લઈએ રિસર્ચ, બરાબર છે. જો એનો ઓરિજિન, એનો મૂળ, જે શબ્દોનો મૂળ છે દેટ ઇઝ રિસર્ચ, એ ફ્રેન્ચ શબ્દ છે. જનરલી કોઈ પણ શબ્દનો ઓરિજિન હોય છે એ ફ્રેન્ચ હોય, લેટિન હોય, એમાંથી જે વસ્તુ ઓરિજિનેટ થયેલી હોય છે, શબ્દો ઓરિજિનેટ થયેલા હોય છે. આ જે રિસર્ચ છે એ બે શબ્દોનું સંયોજન છે, કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ છે. પહેલું છે રી મીન્સ ફરીને, ઓકે, એક્સપ્રેસિંગ એક્સટેન્સિવ ફોર્સ, કોઈ પણ વસ્તુને આપણે વ્યાપક બળ દ્વારા, કે આપણે એમ થાય કે નહીં આ વસ્તુ મારે કરવી છે, તો એ અર્થમાં અહીંયા વ્યાપક બળ તમને આપેલું છે, રાઈટ. કોઈ પણ વસ્તુ આપણે કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોઈએ દેટ ઇઝ એક્સપ્રેસિંગ એક્સટેન્સિવ ફોર્સ. અને સેકન્ડ છે દેટ ઇઝ કેશિયર, દેટ ઇઝ ટુ સર્ચ, કોઈ પણ વસ્તુઓ શોધવા માટે આપણે વ્યાપક બળ લગાડતા હોય છે, એક્સટેન્સિવ ફોર્સ લગાડતા હોય છે. મતલબ એ દિશામાં આપણે ખૂબ જ સઘનપણે કાર્ય કરતા હોઈએ છીએ, તો એનો મતલબ રિસર્ચ થાય છે. ક્લિયર? આ વસ્તુ રિસર્ચનો એક શાબ્દિક અર્થ પણ તમને જ્યારે તમને થિયોરીની એક્ઝામ પૂછાતી હોય છે એમાં જે ક્વેશ્ચન આવતો હોય છે, તમે શાબ્દિક અર્થ તમે આપો, બરોબર છે, એની ડેફિનેશન આપો. અને જ્યારે સંકલ્પના સમજાવી હોય તો આ ડેફિનેશનમાંથી જે મેં શબ્દ ઉપાડ્યા છે એ રીતે તમે કરો તો આટલી આ વસ્તુ તમને સંકલ્પના 2 થી 3 માર્ક્સમાં પૂછાતી હોય તમને પૂરા માર્ક્સ મળવાની શક્યતા રહે. હવે રિસર્ચ શું છે તો એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એક સાયન્ટિફિક અપ્રોચ છે, રાઈટ. એક વેલ ઓર્ગેનાઇઝ છે, જે આપણે રિસર્ચનું સ્ટ્રક્ચર જોયું, બરોબર છે. સોરી, તમે ડેઝર્ટેશન તૈયાર કરો, થીસિસ તૈયાર કરો, ત્યારે કોઈ દિવસ એવું બન્યું છે કે પહેલું જ તમે રિસર્ચ પ્રોબ્લેમ લખ્યો અને પછી સીધું તમે ડેટા કલેક્શન કર્યો, બરોબર છે, તમે એમાં પછી કહો કે મેં આમાં સેમ્પલ આવી રીતે લીધું હતું, એવી રીતે હોય છે? નથી હોતું. રિસર્ચ જ્યારે પ્રોબ્લેમ તમે સ્પેસિફાઈ કરો પછી એના હેતુઓ, એના ઓબ્જેક્ટિવ્સ જ આવે છે, બરોબર છે. તો એક વેલ ઓર્ગેનાઇઝ પ્રોસેસ છે, એના જે સ્ટેપ્સ હોય છે એને જ ફોલો કરવા પડતા હોય છે. વેલ પ્લાન પ્રોસેસ હોય છે. આપણને ખબર છે કે નહીં આમનો રિસર્ચ પ્રોબ્લેમ મારો નક્કી થઈ ગયો, તો હવે હું એના હેતુઓ નક્કી કરીશ, પછી એના ચલ હશે, એની હાઇપોથિસિસ નક્કી કરીશ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા હોય છે. એક વેલ પ્લાન્ડ એક્ટિવિટી છે. રિસર્ચ ફોલોઝ લોજિકલ સ્ટેપ્સ, જે આપણે આગળ અહીંયા વાત કરી એ જ આવશે, રાઈટ. રિસર્ચ કેરી આઉટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ સર્ટેન પ્રોબ્લેમ. આપણે રિસર્ચ શું કામ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ ફિલ્ડમાં આપણે કોઈ પ્રોબ્લેમ લાગે, બરોબર છે, કે કોઈક વસ્તુઓ આપણે એમ થાય કે નહીં આ વસ્તુ મારે આના પર રિસર્ચ કરવી જોઈએ, આ વસ્તુ શોધવી જોઈએ, જેના કારણે જે ફિલ્ડમાં આપણે કંઈક આપણું વધારે કન્ટ્રીબ્યુશન આપી શકશું, એ વસ્તુ આપણે વધુ ક્લિયર કરી શકશું. તો એ રિસર્ચ કેરીડ આઉટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ સર્ટેન પ્રોબ્લેમ. કોઈ એક સર્ટેન પ્રોબ્લેમ હોય છે, કોઈ એક સમસ્યા હોય છે સંશોધનની, એનો જે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને મદદ કરે છે. રિસર્ચ હેલ્પ ઇન ડેવલપિંગ એક્ઝિસ્ટિંગ નોલેજ ઓર જનરેટિંગ ન્યૂ નોલેજ, બરાબર છે. એક્ઝિસ્ટિંગ નોલેજ હોય છે એ ડેવલપ કરવા માટે અથવા તો ટોટલી નવું નોલેજ હોય છે એ ડેવલપ કરવા માટે. જે પ્યોર રિસર્ચ હોય છે, સાયન્ટિફિક રિસર્ચ હોય છે એ અહીંયા આવશે, બરાબર છે. અને જે હ્યુમેનિટીઝમાં રિસર્ચ હોય છે એ આ ફેક્ટર્સમાં આવશે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુઓ? તો આપણે આજનો જે ક્લાસ છે એમાં આપણે રિસર્ચનો અર્થ, બરોબર છે, એનો જે શાબ્દિક અર્થ છે, એની ડેફિનેશન છે, એની સંકલ્પના છે, એટલું આપણે આજે કમ્પ્લીટ કર્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. ઇફ યુ ફાઇન્ડ ધીસ ક્લાસ ઇન્ફોર્મેટિવ, લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.